આ શેનું શાક બનાવો છો તમે? આજ બને છે રાજસ્થાની બેસન ગઠ્ઠાનું. બરોબર. ચણા અત્યારે ચણાનો લોટ લીધો છે. હા, થોડીક હળદર, હમ. ધાણા જીરું, હમ. થોડોક હિમા. આ બધી વસ્તુ અંદર નાખતી જવાની. હા, પહેલાં હળદર નાખી, પછી ધાણા જીરું નાખ્યું ને હવે અજમા. હિમાને સોળીને નાખવાનું. બરોબર. કેટલા વ્યક્તિને થાય આ? 6-7 જણાને થઈ રહે આરામથી. કેટલો 300 ગ્રામ લોટ હશે? 250-300? ના, 200. 200 ગ્રામ. મરચું, આ મરચું, સ્વાદ અનુસાર મીઠું, મીઠું. આમાં થોડોક સોડા નાખ્યો. હા, અને હવે સપટી હિંગ. હા, બરોબર. હવે આને મિક્સ કરી દેવાનું. બધી વસ્તુ. હા, પછી મોળું દહીં. મોળું દહીં નાખવાનું. અને થોડુંક મોણ દેવાનું. તેલનું, સિંગ તેલનું મોણ દઈ દીધું. હા, જરૂરિયાત મુજબ પાણી નાખીને કઠણ લોટ બાંધી લેવાનો. એકદમ કડક. લોટ બંધાઈ ગયો ને? હા, જો આ રીતનો લોટ બાંધી નાખવાનો. પછી એના ગટ્ટા કરી નાખવાના. આ રીતે. હમ. જોવો તમે. આ રીતે ગોળ ઓલા કરી નાખવાના. અને જો અને પછી આપણે અત્યારે આંધણ મેકી દીધું છે. આમાં બાફવા દેવાના છે. હા, પછી એને બાફવા મેકી દેવાના. બરોબર. આંધણ આવી ગયું છે. હવે આંધણ આવી ગયું, આને મેકી દેવાના. હવે આ બેસન ગટ્ટા સ્પેશિયલ બનાવ્યા છે ને, આપણે સહેજ નાની સાઈઝ બનાવી છે. રાજસ્થાનમાં બહુ મોટી હોય છે. તો હવે આને બાફવા કેટલા મિનિટ દેવાના? 10 મિનિટ. 10 મિનિટ. બફાઈ જાય ને એટલે ખબર પડી જાય, ઉપર આવી જાય. તરતા થઈ જાય ને? તરતા ને બાજરાના દાણા હોય ને એવા દાણા પડી જાય. બરોબર. બફાઈ ગયા છે, ફૂલન થઈ ગયા, માથે આ બધી કણી પડી ગઈ. બરોબર. એટલે આ એકદમ બફાઈ ગયા. હવે આને બહાર કાઢી લેવાના. હા, ગેસ બંધ કરીએ હમ. અને ગરમ પાણી સાથે તે થાળી અથવા આવા બાઉલમાં નાખવાના. ઓકે. આ પાણી પાછું યુઝ આપણે શાકમાં જ કરી લેવાનું. આ રસામાં કરી લેવાનું. હવે કટિંગ થાય છે આ બેસન ગડ્ડાનો. જો આ રીતે આવા પીસ કરી લેવાના. પછી આનો વઘાર થાય. બરોબર ને? હા, વઘાર. વઘારમાં રાઈ, સપટી રાઈ, શુદ્ધ સિંગ તેલ નાખી દીધું. એમાં વઘારમાં આપણે રાઈ નાખીએ. સપટી જીરું, 1 ચમચી રાઈ ને 1 ચમચી જીરું. બરોબર. હવે એની અંદર આવી જશે હિંગ. એને તતડી જવા દેવાનું. રાઈ ફૂટી જાય પછી નાખી દેવાની હિંગ. સપટી હિંગ, કઢી પત્તા, મીઠો લીમડો, ડુંગળી આવી ગઈ છે. 250 ગ્રામ જેવી છે. 200 ગ્રામ. 200 ગ્રામ ડુંગળી નાખી દો. પછી એને મિક્સ કરી દેવાની. હા, તાસળી લેવાની. ગોલ્ડ બ્રાઉન થાય ત્યાં લાગી. તો આવી ગયું લીલું લસણ. એકદમ બારીક કટિંગ કરેલું લીલું લસણ. અને આ છે આદુ મરચાંની પેસ્ટ. જો પાછું બધું મિક્સ કરી દેવાનું. આને ગુલાબી થાય ત્યાં લગન રહેવા દેવાય. ગુલાબી થાય ત્યાં લગી. આ સુરેશ દાદા કેટલા સમયથી બનાવો શાક? હા, 15-20 વર્ષથી. સુરેશ દાદા પાસે નચ નવા શાક છે. આપણે ધીરે ધીરે બધા રેસીપી મેકતા જ જશું. સરસ મજાની સુગંધ આવી રહી છે. દહીંમાં સપટી હિંગ, સપટી હળદર, દાણા જીરું અને મરચું. મરચું તમે તમારા સ્વાદ અનુસાર નાખજો. અમે તીખો ખાવીએ એટલે નાખીએ છીએ.
આ બધું મિક્સ કરી દેવાનું. હા, મિક્સ કરીને પછી નાખી દેવાનું. હવે એની અંદર લીલું લસણ, હવે પાંદડા કાપ્યા હોય ને ઝીણા એ આગળ કળિયું કાપી થી નાખી હતી એકદમ ગ્રીન. હવે બધું પાકી ગયું એટલે અંદર આવી ગયા ટમેટા નાખી દીધા. હવે એને મિક્સ કરી દેવાના છે. ટમેટાની કટકી કરી લઈ છે. હા, રાજસ્થાનમાં ટમેટો નાખતા નથી પણ આપણે અહીંયા ગુજરાતમાં નાખીએ. હા, આપણે નાખીએ. રાજસ્થાન વાળા નથી, એ લોકો ઘીમાં બનાવે, આપણે તેલમાં બનાવીએ. હવે આને ગળી જવા દેવાના ઘડી ટમેટાને. હા, સરસ રીતે આપણા ટમેટા નાખ્યા પછીનો બધો મસાલો એકદમ કમ્પ્લીટ થઈ રહ્યો છે. હવે આપણે આજે દહીંની અંદર મરચું, ધાણા જીરું, હળદર ને આ બધું નાખ્યું ઘણી નાખી હતી, એ નાખી દેવાનું. અને આને એક તરફી હલાવવાનું ઘડીક, ગેસ ધીરો કરી નાખવાનો, અને એક થોડીક છાશ. વાહ વાહ, જો હવે તમને આમ મજા આવે એવો કલર આવ્યો. હલાવવાનું કારણ એ છે કે દહીં ફાટે નહીં ને. નકર કણી પડી જાય. એકદમ રેડી આપણી ગ્રેવી ચડી રહી છે અત્યારે. દહીં નાખ્યા પછી છાશ નાખી જોઈ શકો છો તમે. એ પાણી અંદર નાખી દેવાનું. એ પાણી નાખી દેવાનું. ઢોકળી બાફી હતી તે. હા, હવે એને મિક્સ કરી દેવાની છે. જો અને હવે આ ઢોકળી નાખી દેવાની. બેસન ગड्ढा જે આપણે બનાવીને કટિંગ કર્યું ને તે આવી ગયા. જો હવે જો અંદર નાખી દીધું છે આપણે બેસન ગड्ढा. હવે ગ્રેવી સાથે મિક્સ કરીને હવે કેટલી વાર લાગશે આમાં? 5 મિનિટ ઉકળવા દેવાની, એટલે ઢોકળીમાં બધો મસાલો આવી જાય. થોડીક કોથમરી નાખી દઈએ. આવી ગઈ કોથમરી. હવે 1-2 ઉકાળ આવી જાય એટલે નીચે. હા, થોડીક કસ્તુરી મેથી નાખી દઈએ. કસ્તુરી મેથી તમારે નાખવી હોય તો જ નાખવાની. એ ઓપ્શન છે, જરાક નાખવી હોય નાખો તો સ્વાદ સારો આવે. કમ્પ્લીટ? હા, કમ્પ્લીટ. હવે આ કેટલી કલાક થાય આમાં? આમાં કલાક વધી. કલાકની અંદર શાક કમ્પ્લીટ થઈ જાય. આ બધું થઈને આમ જો બઠ્ઠા ફર્સ્ટ ક્લાસ આ બેસન ગड्ढાનું શાક છે ને ભાઈ. આમ જો હે, જોવો તમે. રૂખું ખાઈ જાવ તો. હા હા, અહીંયા રોટલાની જરૂર પડે એમ જ નહીં. બેસન ગड्ढાની સબ્જી તૈયાર થઈ ગઈ છે. બાજરાનો રોટલો છે, સાઈઝ છે. ને આમ જુઓ આ શાક જુઓ તમે ખાલી. હે, એક નંબર. હવે ટેસ્ટિંગ કરીએ આપણે. જો ભાઈ, સ્પેશિયલ આ છે બેસન ગड्ढાની સબ્જી. અને હવે આપણે ટેસ્ટ કરીએ. લુખું ખાવાની જ મજા આવે. જોરદાર, કાંઈ ઘટે નહીં. બાજરાના રોટલા સાથે આપણે ટેસ્ટ કરી લઈએ. હું તો તમને એમ જ કહીશ કે ભાઈ તમે લુખું ખાવ ને તોય મજા પડી જાય. જો રેસીપી સારી લાગે તો વધુ શેર કરજો. ફરી મળશું કંઈક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.